થોડા દિવસ પહેલા જ્યારે લોકસભાનું સત્ર મળ્યું ત્યારે હમ માનનીય વડાપ્રધાન શ્રીનું સંસદ ભવનમાં ભાજપના સાંસદો દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું, ફૂલહાર કરવામાં આવ્યો અને એમણે એવું જાહેર કર્યું કે અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ ગઈ છે. એમણે અંદર જોયું નથી કે કયા પ્રકારની ટ્રેડ ડીલ થઈ છે અને સ્વાગત કરી લીધું. અમે હમ જ્યારે અંદર એનો અભ્યાસ કર્યો ત્યારે ભારત જે પણ વસ્તુ અમેરિકામાં મોકલશે, એ ચાહે કપાસ હોય, દૂધ હોય, કૃષિ પેદાશો હોય કે કોઈ પણ વસ્તુ, એમાં 18% ટેરિફ અમેરિકા લગાડશે અને અમેરિકા જે પણ વસ્તુ ભારતમાં મોકલશે હમ એ પશુપાલનની પ્રોડક્ટ હશે, કૃષિની પ્રોડક્ટ હશે કે કોઈ બી અમેરિકા ભારતમાં મોકલશે એમાં 0 ટેરિફ. તો તમે હમ સમજો, ભારતનો ખેડૂત અને અમેરિકાનો ખેડૂત એકબીજાની હરીફાઈ નથી કરી શકતા. આપણો ખેડૂત નબળો છે, એ માર્કેટમાં, હમ વૈશ્વિક માર્કેટમાં ટકી શકે એવું નથી. આજે વૈશ્વિક માર્કેટ, ઉદારીકરણ, આધુનિકીકરણ, ઔદ્યોગિકરણ જે પણ ચાલે છે એમાં અમેરિકાનો ખેડૂત આજે આગળ છે. તો 0 ટેરિફમાં વસ્તુ આવ્યાથી ભારતના ખેડૂતે ઉદ્ભવેલા વસ્તુનો ભાવ મળશે નહીં, જેને કારણે અમે ટ્રેડ ડીલનો આજે વિરોધ કર્યો છે, ખેડૂતના હિતમાં વિરોધ કર્યો છે, પશુપાલકોના હિતમાં વિરોધ કર્યો છે. આ ડીલ દેશના વડાપ્રધાન શ્રીએ ટ્રમ્પના કહેવા પ્રમાણેની ટ્રેડ ડીલ કરી છે. હું આને ટ્રેડ ડીલને અમે રદ કરવા માટેની આજે માંગ કરી હતી, કેમ કે એમાં પશુપાલકો અને ખેડૂતોને ખૂબ મોટું આવનારા દિવસોમાં નુકસાન થવાનું છે. એટલે એનો આજે અમે વિરોધ કર્યો છે. જી આમ ચેતરભાઈ, જોવા જઈએ ભોપાલ તો ઇટાલિયન હમ આમ જોવા જઈએ તો આ એક ટ્રેપ ડીલ છે. ટ્રેપ ડીલ, ટ્રેપ કર્યું છે, ફસાવીને આ ડ્રીલ થયેલી છે. આપ બધા જાણો છો, એપ્સ્ટીન ફાઇલ જે હમ બહાર પડી છે એમાં દેશના મોટા નેતાઓના પણ નામ છે. તે બહાર ન પાડવાની શરતે અમેરિકા સાથે આ ટ્રેડ ડીલ 0 ટેરિફના, ભારતમાં આવનારી પ્રોડક્ટ પર 0 ટેરિફ લગાડવું અને અહીંથી જાય પ્રોડક્ટ પર 18% ટેરિફ લગાડવાની શરતે ડીલ થઈ છે, જેનો અમે વિરોધ કરીએ છીએ.